આજના શુભ અવસરે ગણેશ ચતુર્થીના દિવસે બાળક દ્વારા, જેનું નામ છે તેજ મોદી, સરસ મજાની રામાયણનું બધા જ પ્રસંગો સાથે સરસ મજાનું પ્રદર્શન ગોઠવાયું છે. હવે તે જ આપણી સાથે જોડાશે અને રામાયણના પ્રસંગોનો વિગતવાર વાતચીત કરશે. તે જ સૌથી પહેલા અયોધ્યામાં રામ જન્મ હતો એ આર્ય પ્રસંગ. પછી તેમનું શિક્ષણ અહીંયા ગુરુકુળથી રામ લગ્ન, ત્યાં રામ સીતાના લગ્ન થયા. પછી મંત્રાએ જે બધું કર્યું એના પછી ભગવાનને વનવાસ જવું પડ્યું, તે આ હતું. પછી આ અયોધ્યાનો વિદાય અહીંયા થયો હતો. આ કેવટ પ્રસંગ, જ્યાં નાવડીમાં કેવટ મૂકવા આવ્યા હતા રામ ભગવાનને વનવાસમાં. પછી આ ચિત્રકૂટ, જ્યાં રામ રહેતા હતા, અહીંયા તેમનું સીતાહરણ થયું હતું. અને આ શબરીના જ્યારે સીતાહરણ થયું ત્યારે રામ જ્યારે શોધવા નીકળ્યા ત્યારે વચ્ચે શબરી માતાની ઝૂંપડી આવી. ત્યાં શબરીના હેઠા બોર ખાધા હતા. પછી અહીંયા હનુમાન સુગ્રીવનું મિલન થયું હતું અને રામ ભગવાનનું. અહીંયા રામ ભગવાન મળ્યા હતા એ બેને. પછી આ બધું કહે છે કે આ રીતે સીતાહરણ થઈ ગયું છે. પછી રામ અને હનુમાન એમની સેના લઈને સીતા માતાને શોધવા નીકળે છે. એક અહીંયા આવી રીતે રહે છે, પણ ત્યારે એવું થાય છે કે હનુમાન એમની શક્તિ ભૂલી જાય છે. એટલે જામવંત એમને યાદ કરાવે છે. અને જેવી યાદ આવે છે ને શક્તિ, એવા અશોક વાટિકામાં જઈને સીતા માતાને અંગૂઠી આપે છે, જે રામ ભગવાનને મળી હોય છે. આ છે લંકામાં હનુમાનજી લંકા દહન કરી દે છે. આવી રીતે આમને બાંધી લઈ ગયા હોય છે, તો ત્યાં એવી રીતે પૂંછડી મોટી કરીને બેસી જાય છે ભગવાન અંગદ. અને પછી સેના આગળ વધે છે યુદ્ધ માટે. એટલે રામ સેતુ બનાવે છે. અને રામ સેતુની પહેલા ભગવાન રામેશ્વરની સ્થાપના કરે છે. પછી યુદ્ધ ચાલુ થાય છે. એમાં રાવણનું મોત થાય છે. પછી આ પુષ્પક વિમાન, જેમાં અયોધ્યા પાછા આવે છે. અને જ્યારે રામાયણનું છેલ્લું હોય છે ત્યારે હનુમાન એમની રામ દર્શન કરે છે અને રામ ભગવાનનો રાજ્યાભિષેક થાય છે. આ સરસ મજાની આખી રામાયણનું પ્રદર્શન ગણેશ ચતુર્થીના દિવસે તે જ સરસ એની કલાકૃતિથી પ્રદર્શન કર્યું છે. તે જ ધન્યવાદ બેટા, તે સરસ બનાવ્યું છે. થેન્ક યુ.